અપૂર્વ યશા શ્રીજી મહારાજ સાહેબનો જન્મદિવસ તેમના સંસારી પિતા પારસભાઈ શાહ અને સંસારી માતા ચંદ્રિકાબેન શાહે જીવદયાના કાર્ય કરીને વિશિષ્ટ રીતે ઉજવ્યો. માંડવી ચેમ્બર ઓફ કોમર્સના માધ્યમથી ભુજપુર પાંજરાપોળના મૂંગા પશુઓને લીલા અને એકદમ તાજા નવજાતના 2500 કિલોગ્રામથી વધારે શાકભાજી ખવડાવીને જીવદયાનું ઉત્તમ દ્રષ્ટાંત પૂરું પાડ્યું. અપૂર્વ યશા શ્રીજી મહારાજ સાહેબ ભવ્યા મહારાજનો જન્મદિવસ તેમના સંસારી માતા ચંદ્રિકાબેન શાહ અને સંસારી પિતા અને માંડવી ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ પારસભાઈ શાહે જીવદયાના કાર્ય કરીને વિશિષ્ટ રીતે ઉજવ્યો હતો. માંડવી ચેમ્બર ઓફ કોમર્સના માધ્યમથી ભુજપુર તા મુન્દ્રાની પાંજરાપોળના મૂંગા પશુઓને લીલા અને એકદમ તાજા નવજાતના 2500 કિલોગ્રામથી વધારે શાકભાજી કોબી ટમેટા શક્કરટેટી કલિંગર ભીંડા રીંગણા દૂધી કાકડી અને ચીકુ ખવડાવીને જીવદયાનું ઉત્તમ દ્રષ્ટાંત પૂરું પાડીને પારસભાઈ શાહ અને ચંદ્રિકાબેન શાહે પોતાની દીકરી મહારાજ અપૂર્વ યથાશ્રીજી મહારાજ સાહેબ નો જન્મદિવસ વિશિષ્ટ રીતે ઉજવ્યો હોવાનું માંડવીના સામાજિક જૈન અગ્રણી દિનેશભાઈ મણીલાલ શાહે જણાવ્યું હતું. ભુજપુર તા મુન્દ્રા પાંજરાપોળની રૂબરૂ મુલાકાત લઈને આ સેવાયજ્ઞમાં જીવદયા પ્રેમી વિઠ્ઠલભાઈ સોની તથા માંડવી ચેમ્બર ઓફ કોમર્સના લીલાચારાના પ્રોજેક્ટ ચેરમેન નવીનભાઈ બોરીચા અને ચેમ્બર્સના ખજાનચી ચંદ્રશેનભાઈ કોટક જોડાયા હોવાનું માંડવી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વાડીલાલભાઈ દોશીએ જણાવ્યું હતું. સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ.